તો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશમાં પણ કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરી પોતાના ખેતરમાં પોતે જ બનાવેલા ખાતર પાણીનો ઉપયોગ કરી સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતી કરી કેટલાક ખેડૂત અન્ય ખેડૂતોને પણ પ્રેરણાનો સંદેશો આપી રહ્યા છે। ત્યારે ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના મંગલેશ્વર ગામના ખેડૂત કિશોરભાઈ જોશીએ ખેતરની જમીનમાં પોતાના પરિવાર માટે પ્રથમ શાકભાજી અને ફળોની ખેતી કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કે જેમાં પોતાની જમીન ફળદ્રુપ રહે અને જમીન ન બગડે તે માટે પોતે જ ગાયના છાણ, ગૌમૂત્ર, છાશ સહિત વિવિધ સામગ્રીઓમાંથી ખાતર તૈયાર કરી પોતાના જ ખેતરમાં કુદરતી રીતે વાવેતર કર્યું છે। પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતને પ્રોત્સાહન આપવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ દ્વારા પણ સહાય કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તાર મંગલેશ્વર ગામે આ ખેતી કરવામાં આવે છે। ખાસ વાત કરીએ તો આમાં ન ખાતર વપરાતું કે નથી દવા વપરાતી। હાલ આપણે જે ખેતરમાં ઊભા છે તે પપૈયાની ખેતી છે, જેમાં મોટા પ્રમાણમાં પ્રકૃતિ ખેતી જે કહેવામાં આવે છે, પ્રાકૃતિક ખેતી જે કહેવામાં આવે છે તેના થકી પાક તૈયાર થયા છે। ખાસ વાત કરવામાં આવે તો આ પપૈયાનો પાક છે અને પપૈયાના પાકમાં તમે જે પ્રકારે જોઈ રહ્યા છો પ્રકૃતિ ખેતી એટલે કે કોઈ પણ જાતના દવાના છંટકાવ વિનાની આ ખેતી કહેવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે। આપણી સાથે ખેડૂત જોડાયા છે। ખરેખર તો તેમણે આ ખેતી કેવી રીતે શરૂઆત કરી છે, કેવી રીતે તમે માનો છો કે આ જે ખેતી શરૂઆત થઈ છે, પ્રથમ તમે કેવી રીતે આની શરૂઆત કરી હતી? મેં પહેલાં પોતાના ઘર માટે શાકભાજી બનાવવાનું ચાલુ કરેલું હતું। તે મને થોડું સારું લાગ્યું એટલે પછી થોડો એરિયા મેં વધારીને અત્યારે હું 4 થી 5 એકરમાં પ્રાકૃતિક રીતે ખેતી કરું છું। તેમાં જીવામૃત છે, ઘનજીવામૃત છે, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર આ બધાનો ઉપયોગ કરું છે। આની અંદર મને આમાં પપૈયા છે અત્યારે ભરૂચ આત્મા દ્વારા મોડલ ફાર્મ બનાવેલું છે, આ તેની અંદર છે। પછી અત્યારે બીઆરસી યુનિટ પણ મારી પાસે છે। તેના થકી હું પોતાનું માટે તો બનાવું જ છે, પણ બહાર વેચાણ પણ એનાથી કરું છે બીઆરસી યુનિટ દ્વારા। પૂર્વ પટ્ટીની વાત કરવામાં આવે તો જાડેશ્વર ચોકડીથી નિકોળા જનોર સુધીના ગામોમાં આ તમારી સિવાયની બીજી કોઈ આવી કોઈ ખેતી કરે તમારી સિવાય? હશે એકાદ બે જણ હશે, બહુ આપણે એ નથી ખ્યાલ, પણ આ એરિયામાં તો મને અત્યારે એકલો જ બનાવું છે। આના ફાયદા શું? આપણે આ પ્રાકૃતિક ખેતી કરીએ તો એના ફાયદા શું? પ્રાકૃતિક ખેતી કરવાથી પહેલો ફાયદો તો જમીન સારી રહે છે, રાસાયણિક ખાતર પડતું નથી, દવા નથી પડતી જંતુનાશક, તેને લીધે જમીન સારી રહે છે ને જમીન સારી રહેશે તો લોંગ ટાઈમ આપણને સારી ઉપજ આપશે। કેટલા એકરમાં કઈ ખેતી કરેલી છે હાલમાં? અત્યારે મેં અડધા એકરમાં પપૈયા છે, 2 એકરમાં તુવર છે, 1 એકરમાં દૂધી છે, પછી 1.5 એકરમાં કેળનું વાવેતર કરેલું છે અત્યારે। ખાસ વાત કરવામાં આવે તો તમે જોઈ રીતે પ્રાકૃતિક ખેતી એટલે કે કોઈ પણ જાતના દવાના ઉપયોગ વગરની ખેતી તૈયાર કરવામાં આવે છે। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના મંગલેશ્વરનું એક જ એવું ગામ છે કે જ્યાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી છે, જેમાં ન ખાતર વપરાય છે કે નથી દવા વપરાતી, પરંતુ કુદરતી રીતે ખેતી તૈયાર કરવામાં આવતી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।